રાજકોટમાં કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયા માતાનું ભવ્ય મંદિર બનશે। આગામી 13મી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। લોધિકા તાલુકાના જસાવાંતપુરમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે। 2 એકર જગ્યામાં નાગર શૈલીથી આ મંદિરનું નિર્માણ થશે। પિંક પથ્થરથી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે। અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એ જ પથ્થરથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે। ઉમિયા માતાજીની સાથે સાથે રાધા કૃષ્ણ અને મહાદેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે। મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે। અંદાજિત 4 વર્ષમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે। સંસ્થાન દ્વારા રાજકોટની ભાગોળે ન્યારી નદીના કિનારે જસવંતપુર ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમનું ખાતમુહૂર્ત 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ યમુનાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।